આ સાંભળ ભૂરી, શહેરમાં લાકડાની ઘાણીના તેલના નામે ભેળસેળવાળું તેલ વેચતા લોકોની ધરપકડ અને ભેળસેળયુક્ત તેલના કારણે ભોળી પ્રજા પીડાઈ રહી છે. કેમ? એવું શું હોય લાકડાની ઘાણીના તેલમાં? અરે, લાકડાની ઘાણીમાં જે બીજમાંથી તેલ કાઢવાનું હોય તે નાખીને પીલવામાં આવે, જેમાં 40 ડિગ્રીથી વધારે ગરમ પણ ન થાય અને શરીરને જરૂરી એવા પોષક તત્વો અને વિટામિન પણ બળી ન જાય. એમ? તો ભેળસેળવાળા તેલમાં કંઈ વધે જ નહીં, પછી બીમારી જ આવે ને. હવે તને ટ્યુબલાઇટ થઈ હો. પણ કયું તેલ ભેળસેળવાળું અને કયું તેલ લાકડાની ઘાણીનું એ ખબર કેમ પડે? જો ભૂરી, તેલ ઘાટું વધારે ચીકાશવાળું હોય તો એ તેલ લાકડાની ઘાણીમાં બીજ પીસીને કાઢેલું, અને જો તેલ પાણીની જેમ આરપાર જોઈ શકાય તેવું પારદર્શક હોય તો તેમાં કાંઈક ગડબડ છે. તો આ લાકડાની ઘાણીનું તેલ મળે ક્યાં? લે, સુરતમાં ભક્તિ એન્ટરપ્રાઇઝ છે ને, એ આપણી દેશી રીતે લાકડાની ઘાણીમાંથી તેલ કાઢીને 100% શુદ્ધ તેલ વેચે છે. તમે પણ લઈ આવજો. સ્ક્રીન પર મોબાઈલ નંબર અને એડ્રેસ આપેલ છે.